મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રામ રામ, સીતારામ મિત્રો. તો કેમ છો? આઈ હોપ કે બધા મિત્રો મસ્ત અને મજામાં છે. તો બધા મિત્રોનું સ્વાગત છે આજના આપણા નવા વ્લોગની અંદર. મિત્રો તો અત્યારે આપણે તો દુકાને બેઠા છીએ, તમે જોઈ શકો આપણી પાછળ ઘરે પણ થોડુંક કામકાજ ચાલે છે. જે જૂનું ઘર છે તમે આપણા જૂના વ્લોગમાં જોયું છે, તો એ પાડવાનું કામકાજ ચાલુ છે. તો જો સાંજે થોડાક વહેલા જશું તો આપણે તમને એ પણ બતાવશું. બાકી નકર સાંજે મોડું થઈ જાય, 9 વાગી જાય, ક્યારેક 10 વાગી જાય, એટલે સાંજનો કાંઈ વ્યૂ તમને જોવા નહીં મળતો. જોકે હમણાંથી વ્લોગ જ નથી આવતા, પણ હવે પાછું પ્રયત્ન કરી પણ મજા ન આવે, એટલે પછી હું કાંઈ વ્લોગ અપલોડ કરતો નથી. શૂટ પણ કરેલો હોય, એવું બધું હોય. તો જરૂર વિડીયોને લાઇક કરી નાખો, અને નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો. તો ચાલો આગળ તમને એને થોડોક વ્યૂ એ બતાવી અને પછી પાછા મળી તમને. તો જો હાલ બાજુ અહીંયા અત્યારે કહેવાય ને કે પવન આવે મસ્ત મજાનો સવારમાં ઠંડો, એટલે અહીંયા જો ખાટલા ટારેલા એક હાલ બાજુ છે. અત્યાર સુધી મિટિંગ બધી હોય, તો અત્યારે મિટિંગ બધી પૂરી થઈ ગઈ છે, એટલે આપણે વ્લોગની શરૂઆત કરી. ને આ સામે પંપ ને આ દુકાન પણ અત્યારે તો ખાલી થઈ ગઈ છે. આપણે ભાડે આપી હતી એ જો મશીન હતું પંચરનું ને એ બધું. અહીંયા તમે જોયું છે આપણા શોર્ટ વિડીયોમાં કે એમાં આગળ લાઈવમાં ને એમાં, તો એ દુકાન અત્યારે ખાલી થઈ ગઈ છે. હવે ફરી પાછી કોઈ નવું ભાડે આવે તો પાછી ભાડે આપવાની છે. અત્યારે તો આપણી બધી વસ્તુ પીળી છે, તમને ખોલીને બતાવી દઉં. તો જો આજે કંઈ ગેસનું વસ્તુ બધું ચા બનાવવાનું એને એમનામ પીળ્યું છે, કાલે સાંજે મૂકી દીધું ત્યારનું. આપણે કંઈ આજે બહાર કાઢ્યું નથી અત્યાર સુધી. મિટિંગ બધી હતી પણ ચા પીતા ન હોય એટલે કાંઈ કહે નહીં, ને આપણે કાંઈ બનાવ્યો નથી આજે. તો આ આપણી બીજી દુકાન એ ભાડે આપેલી હતી આટલા દિવસ. તો એ ખાલી થઈ ગઈ છે 2 દિવસ થયા. હવે ફરી પાછી ભાડે આપવાની છે. તો આ ગેસની વસ્તુ એ એટલે કે ચાની બધી વસ્તુ અહીંયા એમને પડી છે. બતાવ્યું એમ બાજુની દુકાન અત્યારે ખાલી છે. જે આપણે તો એમાં કાંઈ ચાલુ નથી કરવાનું, જે ભાડે જ પાછી આપવાની છે ફરી પણ. તો થોડાક ટાઈમમાં જે ભાડે આપી દેશું. અત્યારે કાંઈ આપણે એમાં નવો ધંધો કાંઈ ચાલુ કરવાનો વિચાર નથી, એટલા માટે. બાકી તો પછી જોયું જાય આગળ હવે બાપુ હું વિચારે. બાકી અત્યારે તો ભાડે આપવાનો વિચાર છે. બાકી એ બાજુ બધે જો સ્ટોકનો માલ બધો છે. તો ફરી મિત્રો અત્યારે હાજર છીએ ને ટાઈમની વાત કરીએ તો વાગી જશે 1, અને આપણે બેઠા બેઠા જો સોડા પીવી. લાઇટ તો અત્યારે જતી રહી, એટલે કે આપણે સવારે જ્યારે વ્લોગ શૂટ કરતા ને ત્યારે જઈ વચમાં 2 વખત લપકા કર્યા, એટલે ફોલ્ટમાં જઈ છે હવે. તો હવે ફોલ્ટ દૂર થાય પછી આવે. અત્યારે તો કાંઈ પાવર પણ છે નહીં. આપણે સવારમાં વહેલું ફ્રીજ ચલાવી લીધું એટલે વાંધો નહીં. સોડાને બધું ઠંડુ જ છે અત્યારે તો. જે જો લીમકા છે, તમારે પણ પીવી તો આવી જાઓ. પાવર આવે તો પંખો ચાલુ થાય, બાકી નગર પંખો પણ બંધ છે. જોકે દરવાજો મોટો, એટલે અહીંયા તો અત્યારે આપણે બેઠા એ જગ્યાએ હવા આવે. થોડાક દુકાનમાં અંદર જઈને તો ન આવે હવા, તો થોડીક ગરમી વધુ થાય, પણ અહીંયા વાંધો આવે એવું નથી. આજે 2 દિવસથી થોડોક પવન જેવું પણ છે. વચ્ચે 2-3 દિવસ પહેલાં હતું થોડુંક જોરદાર ગરમી, 40-41 ડિગ્રી કેમ કે ટેમ્પરેચર પકડી લે એટલી ગરમી હતી. તો બેઠા બેઠા સોડા પીવી અને પાછું કીધું એકાદી ક્લિપ શૂટ કરી. તમારે પણ પીવી તો આવી જાઓ, તમને પણ 2-3 વેરાયટી સોડાની છે બતાવી દઉં. તો ચાલો પીવી તો આવી જાઓ. તમે જોઈએ કહો જીરા મસાલા છે, ઓરેન્જ છે, મેંગો છે, માંજા છે, સ્પ્રાઇટ. તો આટલી વેરાયટી છે 10 વાળી. બીજી મોટી 1.25 લીટરમાં પ્રાઇડ છે. તો પીવી તો આવી જાઓ. સાંજ પડી જાય ને 7:30નો ટાઈમ થઈ ગયો ને મસ્ત મજાનો કંઈ કે ઠંડો પવન આવે છે. તો બહાર રખડી છું એને કંઈક આવો નજારો જો પાછળ પંપની લાઇટોનો મસ્ત મજાનો નજારો છે. તો મિત્રો આપણે ધૂપ અગરબત્તી માતાજીને કરી નાખી, તમે જોઈ શકો સામે. અને આ બલ્બ તમે જોઈ શકો, જે ચાર્જિંગવાળો બલ્બ છે એ. તો આ રીતે આપણે અહીંયા બલ્બ તો રાખતા જ હોય છીએ, જેથી કરી આવી રીતે ક્યારેક પાવર એટલે કે લાઇટમાં ફોલ્ટ હોય ને ન હોય તો આ રીતે વસ્તુ જે ગ્રાહક આવે એ દેખી શકે, નકર અંધારામાં કાંઈ દેખાય પણ નહીં. બાકી જો અહીંયા ઘણું ફ્લેશ લાઇટ બંધ કરો એટલે તમે જોયો જો કંઈક આ રીતનું થઈ જાય, કંઈ દેખાય નહીં.
એટલા માટે આપણે ચાર્જિંગવાળો બલ્બ રાખી જેથી કરી 1-2 કલાક દુકાન ખુલ્લી રાખી શકાય. ને બહારનો વ્યૂ અત્યારે જો કંઈક આવો હવે થઈ ગયો. ને પંપનો તો તમને ખ્યાલ જ હોય કે અહીંયા તો પાવર હોય જ ન હોય તો એને જનરેટરને એ બધી સિસ્ટમ હોય.